સુદામા પડી જાય છે, સુદામા પડી જાય છે, ભગવાનને મળવા જાય છે ડુબળી એવી કાયા લઈ. અને પછી કોઈ એક સમજુ દ્વારપાળ હતો, એને કીધું, અરે જાવ તો ખરા, ઓ કૃષ્ણને સમાચાર તો આપો, આ કહે છે તો. અને કૃષ્ણ ભગવાન તો હિંડોરા પર ઝૂલતા હતા, પટરાણીઓ એને હવા નાખતી હતી અને મધુર મધુર સંગીત વાગતું હતું. અને ત્યાં કોકે જઈને કીધું કે હે પ્રભુ, દ્વારે આપને કોઈ મળવા આવ્યો છે. ભગવાન કે કોણ આવ્યું છે? તો કે એમ કે છે પોરબંદર થી કોઈ સુદામા આવ્યો છે. હે સુદામો? મારો સુદામો આવ્યો છે અને આયા હું પહોંચી ગયો, મને ખબર ન પડી. અને ગોટ મૂકે છે, પિતાંબર પડી જાય છે, પટરાણીઓ પાછળ દોડે છે કે કોણ છે આવું, કે આ ભગવાન ગોટ મૂકે છે અને ગોટ મૂકે છે અને સુદામાને જોવે છે દુબળી એવી કાયા અને મને ભેટી પડે છે. બોલો કૃષ્ણ મિલાપ. શું કેવું મયુરભાઈ ગિરનાર આવવા માટે? હર હર મહાદેવ. જટાશંકરની મોજ ગિરનારની તળેટીમાં જંગલમાં વિહાર કરી રહ્યા છીએ. અને જો તમે ટ્રાફિક હર હર મહાદેવ. રોપવે માં જાય છે અને રોપવે બંધ થઈ ગઈ છે. સામેનો બતાવો. આ પાછળ છે, ધોધ પડે છે, તમે જોઈ શકો છો અજયભાઈ. આ સિંહ છે. મહારાજ કી જય. ઝાડવું કાપવું પડે એમ આ એક મજા માણવા જેવી છે મિત્રો, જો જોઈ શકો છો તમે. થોડો કાપો આવે. આમાં થોડોક ડરનો માહોલ પણ હોય છે મિત્રો. જો તમારું હૃદય થોડું ગંભીર હોય તો આમાં આવશો ને મિત્ર. વિડીયો કોલ થતો જ કરો રામન કપ કેટલીક વાર કેમ પાણો કેમ છે? एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः सप्त जन्माकृतं पापं स्मरणेन विनाश्यति. महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि. હાલો ચડી જાઓ. બોલો ગિરનારી મહારાજ કી જય. આપણે ગિરનાર ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ વાદળોમાં. આપણી આ ડોલી અત્યારે વાદળોમાંથી પસાર થઈ રહી છે. જો તમને કોઈ જાતનો નજારો વાદળ સિવાય કાંઈ પણ દેખાશે. જો આછો આછો પર્વત દેખાય છે મિત્રો. અત્યારે આપણે આકાશમાં વિહાર કરી રહ્યા છીએ વાદળમાં. વાહ. અને મધુર મધુર સંગીત સંભળાય છે ડોલીમાં. આ તો ગિરનારની મજા છે. પાછળ આમ આપણે ખાલી જુનાગઢ દેખાય હોય. પાણી આવે છે તો જુનાગઢ દેખાઈ રહ્યું છે ગિરનારની તળેટીમાં. અને આ ભવનાથ જો, ભવનાથ જો દેખાય છે તમને. પાણો તો હવે આવે આ છે. ભવનાથ ભરતભાઈ તમને જો આ તળેટીની વચ્ચે ભવનાથ દેખાય જો. હા ભવનાથ. હવે આ આમાં જો ગુરુ ગોરક્ષનાથ મહાદેવનો આશ્રમ દેખાય. આપણે ત્યાં રોકાણા હતા. દેખાય છે. એ દેખાય સામે સામે. જો હાચન દેખાય. વાહ. અહીં આવી જાય. જો આ તળેટી આખી દેખાય. ભવનાથ કેવું છે? અદ્ભુત અદ્ભુત. ઓલું શું છે? આ દેખાય કેવું? મંદિર કાશ્મીરી બાપુનો આશ્રમ છે. હા હોય કદાચ. જોઈ લે કેમ પાણો કેમ છે. લાવ તો આમાં મને દેખાય લાવ જો તો પાણો. આમાં. બંધ કરો.
તેથી આમ તો ન જાય. ત્યાંથી કોઈ Implemented big બહુ લાગે. આવી જ વાતો કરજો હાલે હાલે મંત્રી ઓ હાય પછી કઈ ના વધે. હાલો ભાઈ કો વિડિયો ચાલુ છે ગમે એમ નહીં બોલતા ઈ તો પછી ઈ કપા. મૂકી દે. રોપવે ની કેમ મજા આવે છે? અરે બહુ મજા આવે જાના વિડિયો ઉતારતા. જય ગિરનારી જય ગિરનારી બોલો ગિરનારી મહારાજ બોલો ગિરનારી મહારાજ કી જય બોલો ગિરનારી મહારાજ કે ગિરનારી મહારાજ કે ગિરનારનો નજારો ધુમ્મસ આવી ગયું. નીચે વરસાદ વરસી રહ્યો છે ઝરમર ઝરમર આહા શું નજારો છે વાહ જય ગિરનારી વાહ 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 ભગવાનને એમ કે કોઈ જોયો છે નથી જોયો એમ કે ને એને ગિરનાર આવી જાય ઘૂમાઈ ગયો ને તો ભગવાન દેખાઈ જાય. થઈ ગયો. જો કાંઈ દેખાતું નથી. હા હાય વરસાદ આવી ગયો છે આ મોરલો બોલે છે અને વાદળામાં આવી ગયા છે વાદળામાં છે અત્યારે. વાહ 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 બાદલ મેં હવે હું તને કહી દઉં, પ્લેનમાં બેઠો તો જતું ના પડે. વાહ સાઈડનો વિડીયો બતાવો. વાહ 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 પડે છે. વાહ વાહ બોલો ગિરનારી મહારાજ કી જય કહી શકો છો તમે. તડકા બહુ આવે છે. આમાં થોડોક ડરનો માહોલ પણ હોય છે. જો તમારું હૃદય તોય હજી બાકી. બોલો અંબાજી માત કી માતમ ચ ડાકિન્યામેવ શંકરમ સેતુ વંદે તુરામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ તૃષ્ણે મિત્રો મહારાજ કી ક્યાંક મહારાજ કી ક્યાંક કાયદા લેવા નથી આને. બાપુ ગિરનારી મહારાજ ભાઈ ભાઈ હાલો હાલો મિત્રો આજે આ જો લાઈન સોમવાર છે. આજે સોમવાર છે આજે રવિવાર નથી હો. આજે રવિવાર નથી આજે સોમવાર છે. બાવળિયા હલાયા જો, આ ટ્રાફિક મિત્રો સોમવારે ના આવશે. ધાનસુરભાઈ આ સોમવાર છે મારો પણ દોલે ટ્રાફિક બહુ 2 કલાકથી માહે પડી જાવ તમે આમ. હા, એમ હોવું જ ખબર. હવે એક ખબર. બહુ ભાઈ સોમવાર નો ભલે સોમવાર નું બસ હાલો. પાર્વતી
વાહ જાનસરભાઈ વાહ. કપા રેડી અહીંયા ઉતાર દે રેડી હાલે હવે આ બાજુ જો. હા કપા મંત્રી સાહેબ ના પાડે છે અને તમારે લે આમ કે શું છે? આમ કહે અને આ ચાર્જિંગ એ જોઈએ મોબાઈલમાં અમારું વાપરે તો ના પાડે છે શું કેવું મયુરભાઈ તમારે આને ઈ નથી ખબર. આને એ નથી ખબર મયુરભાઈ જો પાન ખવાય કે ન ખવાય હે તો તમારું શું મત છે? ખાવું સાદા આવશે ભાઈ, આવશે ને સાદા આવશે. સાદું ખવાય કે સાદું કોઈ કે નહીં ખવાય? સાદું સાદું જ ખવાય પાન મિત્રો. તે બધું મૂકી દીધું ને કાચી દેશી ખાવું તારે. મિત્રો હું જૂઠું બોલતો નથી પણ આ તો ભરતભાઈ જાને લાવી દે છે સોડા વગર તો પાન ચાલે. હે? સોડા વગર નો ચાલે સોડા જોશે. અને મિત્રો આ તમને ખબર નહીં હોય આ અમારા ભાઈએ 200 રૂપિયાનું ખાધું પણ મફતનું. કેટલા ગ્રામ ભાજીયા ખાધા? કેટલા? 300 ગ્રામ. 300 ગ્રામ. 300 ગ્રામ. અને અમારા મંત્રી આ ડીપી છે. સાવ સાચું બોલે તો અમે 550 ગ્રામ ગાંઠિયા લીધા હતા હા, બરાબર. તેમાંથી અમે 1 2 ને 3 જણા છે ને 200 ગ્રામ ખાધા બરાબર. પછી આ કેટલા બે બચ્યા? 200 સાડા 300 ગ્રામ. આ બે આ બે અજય ને કપિલ બે ખાધા. ખાય મિત્રો પેટ છે તો ખાય નહીં. એમાંથી આણે ઓજ ખાધા. આ ભાઈ અઢી અને આમ જો ઓલો પાછળ ચાર્જિંગ એ મિત્રો. અમે એમાંય મને તો છે ને 2-3 કામ સીધું દીધા ચાલુ ઓર્ડરમાં ચાલુ ગાડીમાં ગાડી કામ ઓપી દીધા એટલે ગાડી લઈ લ્યો ને એમ. મિત્રો જો એમાં છે અમે 300 ગ્રામ ખાય કારણ કે પૈસા અમારે બેને દેવાના. ઈ વાત તમે કેવી કર નાખી. કેવી કરી ખદડી વાત ના હોય. બ્લોકમાં આવું ના હાલો હોય. હાલો ભાઈ આજે વિડિયો સબૂત છે આને દે ઉપર જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, તમારે આવું છે જય ગિરનારી ગંગભાઈ. જય ગિરનારી જય ગિરનારી મેર કાકા જય ગિરનારી, જય ગિરનારી. બસ પોઝ કરી દેજો.